પ્રક્રિયા તમારે ખાસ યાદ રાખવાની છે કે જે છે રેડોક્સ પ્રક્રિયા, કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતા જોવા મળે તો તે પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. તો કે જ્યારે આ પ્રક્રિયા દરમિયાન કોપર ટુ ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવી અને શું કરે છે? એકલો કોપર બને છે. એટલે કે ઓક્સિજન ગુમાવે એટલે એનું શું થાય છે? રિડક્શન થાય છે. અને હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવી અને શું કરે છે? પાણીનું અણુ બનાવે છે. એટલે એનું શું થાય છે? ઓક્સિડેશન. કોનું? કોપરનું રિડક્શન થાય છે, કેમ કે એ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે. એટલે એનું શું થશે? ઓક્સિડેશન. એક જ પ્રક્રિયા દરમિયાન આ એક છે પ્રક્રિયક એ ઓક્સિજનને ગુમાવે છે અને બીજો પ્રક્રિયા ઓક્સિજન મેળવે છે. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન જ્યારે બંને એક સાથે થતી જોવા મળે છે ત્યારે તે પ્રક્રિયાને આપણે શું કહીશું? રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. જ્યારે એક પ્રક્રિયક દ્વારા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને બીજા પ્રક્રિયક દ્વારા રિડક્શનની પ્રક્રિયા થાય એટલે એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. આવા જ બીજા વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામની વિદ્યાશાળા એપને તમે ફોલો કરો.